નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટી છે એ 3 સપ્ટેમ્બર મહિનાની એ 12 તારીખથી ચાલુ થવા જઈ રહી છે ગુજરાતી વિષયની। તો ધોરણ 9ની અંદર જે ગુજરાતી વિષયની એકમ કસોટી લેવાની છે એની સંપૂર્ણ સોલ્યુશનની વાત તમને આ વિડીયોની અંદર હું કરીશ। તો વિડીયોને મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને સંપૂર્ણ PDF ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં આપણી ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે, ત્યાંથી તમે ઓરિજિનલ ક્વેશ્ચન બેંક છે એને ડાઉનલોડ કરી શકો છો। ઓકે, વધારે સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો તમે જોઈ શકો છો ધોરણ 9 માર્ક છે 23 અને ક્વેશ્ચન બેંક 3 સપ્ટેમ્બર મહિનાની। જોઈએ આપણે સૌથી પહેલાં મિત્રો વિભાગ એ છે આખો ગદ્ય વિભાગ આધારિત છે, જેની અંદરથી આમાંથી તમને કોઈ પણ એક જોડકું છે એ પૂછવામાં આવવાનું છે। એની અંદર પહેલું છે લોહીની સગાઈ, તો એની સામે શું આવશે તો કે બ આવશે, ઈશ્વર પેટલીકર। બીજું છે ચાલ સોત્ર અને ગોટલા, તો એની સામે શું આવશે તો કે એની સામે ક આવશે, બકુલ ત્રિપાઠી। હવે આપણે આગળ વધીએ તો બીજું જોડકું એની અંદર આપેલું છે સાલ છોતરા અને ગોટલા, તો એની સામે શું આવશે તો કે બ આવશે, હાસ્ય નિબંધ છે। લોહીની સગાઈ, તો એ શું છે તો કે એ ટૂંકી વાર્તા છે, નવલકથા છે। એના પછી બીજું આપેલું છે અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી, તો એની સામે શું આવશે તો કે બ આવશે, મેટ્રન। તમારા દીકરા જેવો મને દીકરો જ ગણવો, તો એની સામે શું આવશે તો કે ક આવશે, ડૉક્ટરનું વાક્ય છે। ઓકે, એના પછી આપણે આગળ વધીએ। એના પછી એક જોડકું હજી આપેલું છે લોહીની સગાઈ, તો એની સામે શું આવશે તો કે ક આવશે, શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ। સાલ છોતરા અને ગોટલા, તો હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી, કયા પાઠનું વાક્ય છે ટૂંકમાં એવું કહેવા માંગે છે। જોઈએ આપણે આગળ। હવે ટૂંકા પ્રશ્નો તમને આપેલા છે, આમાંથી કોઈ પણ એક પ્રશ્ન છે તમને પૂછવામાં આવશે, ગમે તે એક પ્રશ્ન। કુલ 5 પ્રશ્નો આપેલા છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે અમૃત કાકી મંગુને દવાખાને મૂકવા શા માટે તૈયાર થયા? તો એને નવી એક આશા જન્મે છે કે કદાચ મંગુના કર્મની અંદર દવાખાનું લખ્યું હશે અને દવાખાને જવાથી કદાચ એ સાજી થઈ જાય, તો આવી આશાને કારણે છે એ અમૃત કાકી છે એ મંગુને દવાખાને લઈ જવા માટે તૈયાર થાય છે। એના પછી બીજો પ્રશ્ન છે મંગુ સિવાય અમૃત કાકીને કેટલા સંતાન હતા? તો અમૃત સિવાય મંગુ કાકી છે એના 2 દીકરા અને 1 દીકરી હતી। એના પછી અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા, એટલે તો અમૃત કાકી છે એ મંગુની જેમ ગાંડા થઈ ગયા એવું કહેવા માંગે છે। લેખકના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? તો ચાલ સોત્રા અને ગોટલાની સંસ્કૃતિ છે એ લેખકના મતે ભારત દેશમાં આપણે વિકસાવેલી છે। બીજા દેશના લોકો કેળાની સાલનું શું કરે છે? તો પ્લાસ્ટિકની બેગની અંદર મૂકી અને ડસ્ટબિન પાસે જાય અને એની અંદર મૂકી આવે છે। બીજા દેશના લોકો છે એ કેળાની ચાલનું આવું કરે છે, પણ આપણા ભારત દેશની અંદર શું થાય છે એ તમે પણ જાણો છો। ઓકે, એના પછી આપણે આગળ વધીએ તો 3-4 વાક્યની અંદર છે એ જવાબ લખવાનો છે। આ 5 પ્રશ્નો તમને આપેલા છે, 2 માર્ક્સના બધા પ્રશ્નો છે, આમાંથી તમને કોઈ પણ એક પ્રશ્ન પૂછાવાનો છે એકમ કસોટીમાં। અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? તો અમેરિકાના ખેલાડીઓને છે એ લેખકે ચેલેન્જ કરી કે ભારતની અંદર છે એ કેળાની ચાલ ફેંકવાની સ્પર્ધાનું તમે આયોજન કરો તો તમારો નંબર આવી શકે નહીં। આપણી મૂળ સંસ્કૃતિ કઈ છે? એના પછી અમૃત કાકી મંગુની કેવી દેખરેખ રાખતા હતા અને કૃતિને આધારે આડે જણાવવાનું છે। માગશર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો, કારણ કે અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો છે એ વર્ણવો। તો કુલ 5 પ્રશ્નો તમને અહીંયા આપેલા છે, 5માંથી કોઈ પણ એક પ્રશ્ન તમને આમાંથી આવશે। એના પછી આપણે આગળ વધીએ તો પ્રશ્નોના સવિસ્તર જવાબ આપવાના છે, ગમે તે એક પ્રશ્ન આમાંથી પૂછાશે, 3 માર્કનો પ્રશ્ન આવશે। પહેલો પ્રશ્ન આપેલો છે લોહીની સગાઈ શીર્ષકની યથાર્થતા સરસો। બીજો પ્રશ્ન સાલ છોતરા અને ગોટલા પાઠની અંદર તમે શું શીખ્યા? ત્રીજો પ્રશ્ન મમતામયી મા તરીકે અમૃત કાકીનું પાત્ર છે એનું નિરૂપણ કરો। ચોથો પ્રશ્ન સાલ ચોતરા અને ગોટલા
પાઠમાં વ્યાસસ્તુતિના પ્રયોગ દ્વારા લેખક આપણી કઈ નબળાઈ છે એ તરફ કટાક્ષ કરે છે એ જણાવો. અને છેલ્લો પ્રશ્ન, લોહીની સગાઈ પાઠના આધારે દવાખાનાનું વર્ણન કરો. તો આની અંદરથી મેન જે મુદ્દા છે એ પાઠની અંદર શું આવે છે એ તમે પાકું કરી લો, એટલે ગમે એ પ્રશ્ન તમને પૂછાય એનો આન્સર તમે સારી રીતે લખી શકો છો. માત્ર ને માત્ર એકાદો પ્રશ્ન તમે તૈયાર કરો એટલે ગમે એ પ્રશ્ન આવે એની અંદર તમે જવાબ છે સારી રીતે લખી શકશો. ઓકે, એના પછી આપણે આગળ વધીએ મિત્રો. તો આખોય વિભાગ બી આવે છે, એ આખોય વિભાગ પદ્ય વિભાગ આધારિત છે. એની આપણે વાત કરીએ તો પહેલી જ વાત આપણે કરીએ તો સૌથી પહેલાં તમને જોડકા પૂછાશે. જોડકા તમને આપેલા છે, એમાંથી ગમે તે એક જોડકું તમને પૂછાશે. જેની અંદર પહેલું જોડકું આપેલું છે કામ કરે એ જીતે. તો એની સામે શું આવશે? એના લેખક કોણ છે, એના કવિ કોણ છે? તો કે નાથાલાલ દવે, ક આવશે. પુત્રવધુનું સ્વાગત, તો એની સામે શું આવશે? તો કે મકરંદ દવે આવશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ તો પુત્રવધુનું સ્વાગત, તો એનો સાહિત્ય પ્રકાર શું છે? તો એની સામે મિત્રો બ આવશે, એ ગીત છે. અને કામ કરે એ જીતે એ શું છે? તો કે ગીત કાવ્ય, ગીત કાવ્ય જ છે. એના પછી કામ કરે એ જીતે, તો એની સામે શું આવશે? મહેનતના ગીતો. અને પુત્રવધુનું સ્વાગત, તો એની સામે શું આવશે? તો કે પરિવારના કાવ્યો. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ તો છેલ્લું જોડકું આપણને આપેલું છે કામ કરે એ જીતે, તો એની સામે ક આવશે. હાલો રે ખેતરને હાલો રે વાડીએ. એના પછી પુત્રવધુનું સ્વાગત, તો એની સામે મિત્રો અ આવશે. ઓછવ મારે આંગણે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો એક એક વાક્યની અંદર પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. એમાંથી ગમે તે એક પ્રશ્ન પૂછાશે. કુલ 5 પ્રશ્નો આપેલા છે. એની અંદર પહેલો પ્રશ્ન, આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? તો આપણો દેશ આપણી પાસે સહિયારી મહેનતનું બળ માંગી રહ્યો છે. એના પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ, કવિને કોના જોરે દુનિયાને બદલવી છે? કવિને કોના જોરે દુનિયાને બદલવી છે? તો કવિને છે એ પરિશ્રમ અને બાવડાના બળે છે દુનિયાને બદલવી છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, કવિ શેના ગીત બુલંદ અવાજે ગાવાનું કહે છે? તો કવિ છે એ માનવીના મહેનતના ગીત પ્રેમપૂર્વક બુલંદ અવાજે ગાવાનું કહે છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, કવિ પુત્રવધુને કોની સાથે સરખાવે છે? તો કવિ પુત્રવધુને છે એ લક્ષ્મીજી સાથે સરખાવે છે. અને છેલ્લો પ્રશ્ન છે, કવિ પુત્રવધુને ઘરનું શું ગણાવી અદ્ભુત ગૌરવ કરે છે? તો કવિ છે એ પુત્રવધુને ઘરનું સત્ર અને ચાયણી ગણાવી અને અદ્ભુત ગૌરવ કરે છે. તો આટલા પ્રશ્નો છે, તમને એક એક વાક્યની અંદર જવાબ આપો એમાં પૂછાઈ શકશે કોઈ પણ એક. હવે છે તમારે 3-4 વાક્યની અંદર જવાબ લખો એવા પ્રશ્ન પૂછાય છે. તો આમાંથી તમને કોઈ પણ એક પ્રશ્ન પૂછાશે. પહેલો પ્રશ્ન છે, કામ કરે એ જીતે કાવ્યમાં માલમ શબ્દ શા માટે પ્રયોજવામાં આવ્યો છે? દેશના વિકાસ માટે કવિ યુવા ધનને શું કરવાનું કહે છે? ત્રીજો પ્રશ્ન, ઘરની અડવી ભીંતો હવે શણગારથી કેવી શોભવા લાગી? ચોથો પ્રશ્ન, કવિની દ્રષ્ટિએ પુત્રવધુનું મૂલ્ય શું છે? અને છેલ્લો પ્રશ્ન, કવિ પુત્રવધુને બે કુળને ઉજાળનારી શા માટે કહે છે? ત્યાર પછી મિત્રો પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. ગમે તે એક પ્રશ્ન તમને આમાંથી પૂછાવાનું છે 3 માર્ક્સની અંદર. તો પહેલો પ્રશ્ન અહીંયા તમે જોઈ શકો છો કે કામ કરે એ જીતે કાવ્યના આધારે મહેનતનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો. બીજો પ્રશ્ન, કામ કરે એ જીતે કાવ્યના આધારે શ્રમજીવીની જે અભિલાષા છે એના વિશે ટૂંક નોંધ લખો. ત્રીજો પ્રશ્ન છે, પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો. ચોથો પ્રશ્ન, પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે? અને છેલ્લો પ્રશ્ન છે, પુત્રવધુનું સ્વાગત કવિતાનું હાર્દ તમારા શબ્દોમાં વર્ણવો. તો કુલ 5 પ્રશ્નો તમને અહીંયા આપેલા છે. 5માંથી 3 માર્ક્સની અંદર કોઈ પણ એક પ્રશ્ન છે તમને એકમ કસોટીની અંદર આમાંથી તમારા શિક્ષક છે પૂછવાના છે. હવે મિત્રો આપણે આગળ વધીએ. એ બી વિભાગ આપણે જોઈ લીધો. હવે આવે છે વિભાગ સી, જે આખો વ્યાકરણ આધારિત છે. વ્યાકરણ આધારિત છે, જેની અંદર સૌથી પહેલાં તમને જોડણી સુધારો એવું કીધું છે. આ 5 જોડણીમાંથી કોઈ પણ એક જોડણી તમને પૂછાઈ શકે. તો પહેલી જોડણી છે પરિચારિકાની સાચી જોડણી શું થાય એ અહીંયા હું તમને લખી દઉં છું.
ઓકે, પરિચારિકાની જોડણી આવી થશે. એના પછી જળજળિયા. ત્રીજી જોડણી છે મઝિયારી. ઓકે, આવી રીતે છે જોડણી થશે. હવે આપણે બીજી જોડણી જોઈએ. ઓકે, વિભૂષિત. વિભૂષિતની સાચી જોડણી આવી રીતે થશે. અને છણગાર, બધાને જોડણી આવડતી થશે આની તો. છણગાર. ઓકે, હવે આપણે આગળ વધીએ તો સાચા સમાનાર્થી શબ્દો લખવાના છે. ઉપસાર તો એનું જો સમાનાર્થી થશે સારવાર. ખમીર તો એનું જોશ થશે. મક્ષિકા તો એનું થશે માખી. સુગંધ તો એનું શું થશે તો કે પરિમલ થશે. અને બુલંદ તો એનું થશે ઊંચો. ઓકે, એના પછી છે એ વિરુદ્ધાર્થી શબ્દ આપણે આપવાના છે. વિધવા તો એનું થશે સધવા. પ્રત્યક્ષ તો પરોક્ષ. સોહામણું તો ડરામણું. શ્રેષ્ઠ તો કનિષ્ઠ. અને ટેવ તો કુટેવ. આવી રીતે વિરુદ્ધાર્થી શબ્દો થશે. આમાંથી પણ તમને કોઈ પણ એક શબ્દ પૂછાશે. એના પછી મિત્રો કોઈ પણ એક તમને આમાંથી પૂછાશે. નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યે લગાવી અને નવો શબ્દ બનાવો. નવો શબ્દ બનાવવાનું છે. ખેડવું શબ્દને આણ પ્રત્યે લગાવો અને નવો શબ્દ બનાવો તો અહીંયા તમે છે ખેડાણ શબ્દ બનાવી શકો. ભણેલા શબ્દને તર પ્રત્યે લગાવો અને નવો શબ્દ બનાવો તો ભણતર તમે લખી શકો. ઉતરતા શબ્દને આણ પ્રત્યે લગાવો અને નવો શબ્દ બનાવો તો ઉતરાણ છે તમે બનાવી શકો. અર્થ શબ્દને ઈક પ્રત્યે લગાવીને નવો શબ્દ બનાવો તો આર્થિક શબ્દ તમે બનાવી શકો. ફફડવું શબ્દને આટ પ્રત્યે લગાવીને નવો શબ્દ બનાવો તો ફફડાટ આ તમે લખી શકો. ત્યાર પછી આમાંથી બીજો એક કોઈ પણ કાળ ઓળખાવો છે. એમાં તમને કોઈ પણ એક કાળ પૂછાઈ શકે. આજથી હું એની નવી બા થઈશું તો વર્તમાન કાળ થશે. મહાન સંસ્કૃતિના અવશેષો આજે જળશે એ પણ વર્તમાન કાળ થશે. એણે બબ્બે તે કુળને ઉજાળ્યા તો એ ભૂતકાળ થશે. નાનપણની એ અમે કેટલી વાતો કરતા તો એ પણ ભૂતકાળ થશે. રસ્તો આપોઆપ મળી જશે તો આ થશે ભવિષ્યકાળ. એના પછી મિત્રો આપણે આગળ વધીએ તો વિભાગ ડી આવે છે. વિભાગ ડી છે એની અંદર છે તમને નિબંધ પૂછવામાં આવેલો છે. 150 શબ્દોની અંદર નિબંધ આમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પુરુષાર્થ એ જ પારસમણી. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. મોબાઈલના લાભાલાભ અને મધ્યમ વર્ગની મુશ્કેલીઓ. આમાંથી કોઈ પણ એક નિબંધ તમને પૂછાઈ શકે. તો આ હતી મિત્રો ધોરણ 9ની ગુજરાતી વિષયની એકમ કસોટી. આશા રાખીશ કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સંપૂર્ણ PDF ફાઇલ ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને આપેલી છે. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.